ભાવનગર શહેરમાં આવેલ ભરતનગર ચોકડી નજીક એક કાર જાહેર રસ્તા ઉપર પલટી ગઈ હતી। આસપાસના લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। જો કે જાહેર રસ્તા ઉપર કાર પલટી મારી ગયેલી કારને પગલે સ્વાભાવિક લોકોએ અનેક તર્કવિતર્કો કર્યા હતા। ભાવનગર ભરતનગર ચોકડી નજીક પ્રધાનમંત્રી આવાસ પાસે લાલ કલરની એક કાર પલટી ગઈ હતી। જો કે સ્થળ ઉપર હાજર વ્યક્તિઓમાંથી જાણવા મળ્યું હતું કે કારનું ટાયર ફાટવાના કારણે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી ગઈ હતી। જો કે બનાવને લઈને કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી નથી। આપણે કેમ ગાડી આમ એમ જ બોલે. 100 રૂપિયા 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 100 રૂપિયા